અરે વીરા પ્રધાન, ભૂદેવ ગયા ઘણો સમય થઈ ગયો છે, માટે તપાસ કરો. અરે મહારાજા, ભૂદેવ આવતા જ જણાય છે. હા ભૂદેવ, આજે મેં તમને કામ લઈ મોકલ્યા હતા ભૂદેવ. ક્યાં નગરની અંદર દીકરી સગુણાના લીલા નારી આવે છે ભૂદેવ? અરે મહારાજ, દેશ ફેરો પ્રદેશ ફેર્યો, જ્યાં રજવાડા હારા હોય ત્યાં કોઈ રાજપૂતોમાં ઠેકાણા ન હોય માટે મહારાજ આજ પિંગલગઢ જેવી નગરી છે, રાજા પટિયાર રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે આજ હું બેન સગુણાનો શ્રીફળ સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, જાતિ વીરાએ મેં તમને કીધું હતું કે દેશ ફરજો પ્રદેશ ફરજો, એક પિંગલગઢ નગરીની અંદર ન જતા ગુરુદેવ, છતાંય આજ પિંગલગઢ ડગલા ભરવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ, જાણો છું મહારાજ કે આજ પિંગલગઢને અને પોકરણગઢને વેરઝેરની બાજી છે, પણ મહારાજ દીકરી લેવાથી કે દેવાથી વેરઝેરની બાજી એકબીજાની ટળે છે ભોગ. અને દીકરી દઈ અને હું તો તમને વેરીમાંથી વેવાઈ બનાવીને આવ્યો છું મહારાજ. હા ભૂદેવ, ઠીક છે. આજ મને એવું લાગે છે કે મારી વેરઝેરની બાજી તમે સુધારી લાવો કે જેવા વિધેતાના લેખ ભૂદેવ. તો આજ લગ્નની વાત કરો કે કઈ તિથિના બેન સગુણાના લગ્ન આવે છે ભૂદેવ? અરે મહારાજ, સોમ કહેતા સગુણાબેન અને પૂનમ કહેતા પ્રતાપરાય આ અવસરના મંગળ લગ્ન આવ્યા છે. હા ભૂદેવ, તો આજ ભગવતી આ ખોડિયારના શરણે એક કંકોત્રી લખી નાખો ભૂદેવ. ભલે મહારાજ. એક કંકુ સાટીને લખવી કંકવાત રે, એ ભોકલી લખવી કઈ ગળાજ મનનામ ઈગરાજ આવડી અજમલ કે રે સગુણા મેરી બાના લગાના મેરા આવજો આવાજો કઈ પૂનમ રે સોમવાર દેવ દેવતાને કંકોત્રી તો મોકલી દીધી છે, તો સાથોસાથ જ આપણે બેન સગુણાના મંડપ પણ રોપી દઈએ. હા ભૂદેવ. એ લગનનો માંડવો એ રોપો ને રાહત લડી આમની. એ તોરણ બાંધા માંડવે પાછા પાલના. એ બેની તાર માંડવે કાઈ
સાંજ પડે ને ઝાલર વાગે મારી લાડકડી ના વરમે લાયા
હાલ 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 હાલો શું છે મને તો માથું ચડી જાય, મને એલર્જી છે. તમારા બાપુને છાટી આવ જા. બાપુને સાચું બાપુ પલ્લી ગયા એક બાજુ પલ્લી ગયા. સાચું બોલ છે આ તાર દોસ્તાર ને તો સાઈડ લંગોટિયા દોસ્તાર ને કોને આ મોટો ઊંચો રાખો ઓર દાદા નાકમાં આંગળી ભરાવી દે દાદા હાલો જોખી લ્યો જોખી હું પકડી લ્યો વેવાણ આવો વેવાણ. કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને તો વેવાણ એટલો બધો હરખ ઉભરાણો વાત જ પૂછો માં. કેમ વેવાણ? તમને જોયા પછી તો આમ હાથમાં નથી કાબુમાં નથી રહેતી. લ્યો હજી એકવાર. વેવાણ હા ઈ તો ઠીક પણ આ કોણ છે? ઈ માર દેરાણી છે. મેં નો ઓળખા એટલે પૂછ્યું. ઈ તમે આવ્યા તઈ નહોતા ઈ. કેમ? તઈ આણું ગયા તા. એવું હતું? હા લે તમને જય શ્રી કૃષ્ણ. ધક્કો મારતા નકર તેજ હેઠા જાય કાઈ તકલીફ તો નથી પડી ને વેવાણ આવવામાં? ના રે ના કઈ તકલીફ નથી પડી. કદાચ તકલીફ પડી હોય તો તમારો શું ટાટિયો વાઢી લેવું. હે વેવાણ? અમારે પૂછવું પડે ને વેવાણ ઈ તમને. વાત તમારી સાચી, એમ કઈ વાંધો નથી આવ્યો. હા. પણ હવે ફટાફટ અમારા લાટકાને પોખી લ્યો. આ કોણ છે આ છે કોણ આપણે પતુના હાવ છે. આપણે વેવાણ હા તઈએ વેવાણ આ કોણ છે? ઈ અમારા હું બાપુનો સમજો એમ નહીં આમ કરીને નીકળ એમ. આ અમારા પ્રતાપનો લંગોટિયો દોસ્તાર છે. એમ? આવો આવો રાજમાં નોકરી કરું આવો. અને જો વેવાણ આ ફટાકડા ફોડવા ના પાડે છે. ફટાકડા ફટાકડા તો ફૂટે જ ને મનાય છે. ગોરદેવ વાત નહોતી કરી અહીંયા આવ્યા તઈ? તમે કંકોત્રીમાં કા એવું લખ્યું નહીં અમે હે ભૂદેવ. સુહાગ બંડલ લાવ્યા ને ઈ પાછા બીજા હારે મોકલાવ્યા કો બીજા હારે આવ્યા અહીંયા ફટાકિયા ફોડવાની મનાઈ છે. હે 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 વેવાય ઈ વાત મારા મગજમાં ઉતરી ગઈ. ફટાકડા ફોડવાની મનાઈ હોય હાલો સમજ્યા, પણ સુરસુરિયા કરવા દેહો. એ કાંઈ નહીં, એ કોકનું તું સમજો, તું કોકની નીણ હળગાવે એ અત્યારે કાંઈ નહીં, એ તમારે પિંગલગઢમાં ધવાડા કાઢી રાખજો. ફટાકડા ફોડવાની મનાઈ છે, મનાય મનાય. કાંઈ વાંધો નહીં, વિધિ ચાલુ કરો. એટલે વરો નથી બગાડવો હો, નકર બાકી ફટાકડો ફૂટે. વરો નથી બગાડવો એટલું સમજી લેજો. રહેવા દે. બાકી ફટાકડો ફૂટે. ફૂટ્યા અરે ફૂટે ફૂટે નો ફૂટે નો જ ફૂટે ને. તો શું? હાલો હવે એક કામ કરો બીજું. હા બોલો. કેટલી હોપારી લેવા? 52 હોપારી જોહે. કેટલી? 52. 52 હોપારી? હા. કેમ તારા ઘરનો ગલો હાલે? એટલે મારે કઈ ઘેરે નથી લઈ જવાની એને. તો આ મંગળીએ 11 મેળવી જોહે. વેમાય હા હોપારી જોહે. હોપારી ઘટશે. હે તમને કહું ઓલી હોપારી સુલાગળ પડી થી લીધી. આ જો ને આ પાન તો છે, આમાંથી અડધી કાઢ લ્યો ને. ઈ નો હાલે, વાતરેલી છે આખી હાલે. આ ડિલક્સ ની છે. આ વાતરેલી નો હાલે. ઈ વાતરેલી મતરેલી હડેલી નું પૂરી જઈ ગયું બધું એમાં. ટેક ઈ નો નો હાલે. હાલે. આમાં આખી હોપારી જોઈ. ઈ સુકન માટે છે. સાવેલી હાલે. નહીં. હોપારી લાવવી જ પડશે. લાવી જ પડે, એમાં નહીં હાલે. તમને કહું હોપારી તમને કીધી હતી, તમે લાવ્યા નહીં. આટલા બધા હરક પુદુડા થઈને દોડાવ્યા. તમે અહીંયા પવનવા આવ્યા કે પવનાવા? હવે દાદા અહીંયા હોપારી માગે ટાણે જાથી મારે લાવી દેવી. તને નતું કીધું અમે દેરાણી જેઠાણી પાર્લરમાં જઈએ છીએ અને ચૂલા ઉપર હોપારી મૂકી તું લઈ લેજે, તને કીધું નતું? એ ભાઈ, એ બરાબર હું છે તારે હું છે ભાઈ? હોપારી લઈ આવો. ડખો તમારી ઘેર જઈને કરજો. એટલે કેમ? હોપારી લઈ આવો. વાણીમાં વિવેક રાખજો. એને પવનાવા આવ્યા, એની હરાજી કરવા નથી આવ્યા. નકર હજી કાંઈ મગ સોખા ભળી નહીં ગયા. હા અમે ઘણા પવનાવ્યા છો. ઓહો. હા
થા પથું ઊભો હાલ ઊભો થા પથું હજળ થઈ ગયો હવે તમે હોપારીનું કરતા હો અત્યારે કોઈનો ઊભા થાય આ કાંઈ વાંધો નહીં હું ઓપારી લેતો આવું છું લેતા હો હા હા વાંધો નહીં આગળ લઈને આવું તમારે હાટું વેફર લેતો આવું ઠીક. વાંધો નહીં દાદા તારે તરબૂચ હાલશે જે છે નહીં અહીંયા અમારું જ છે કેસર વાળું દૂધ નહીં એવું કાંઈ નથી જોતું ઠીક નહીં હોપારી લઈને આવું હા અને વેલા મોડું થાય ને તો તમે મિસ કોલ મારજો દાદા એ વિધિ નો ચાલુ કરે પેલા હે આવે ને બપોર પછી ચાલુ જ હોય ટાવર તો વાંધો નહીં હું જાઉં છું હું હોપારી હા હે બાજાની બોટલ ઠીક લેતો હવે. અને આમ જો હું હોપારી લેવા જાઉં છું તમે આટા મારો આમ ધ્યાન રાખજો અજાણ્યો એરિયો છે કિમી તો લીધી રે કંકાવટી કઈ હાથમાં હું તો હાલી રે પરતપ પોખમાં કિમી તો ફૂલડિયાના સાવલી હાથમાં હું તો હાલી રે
હાલો એવા हमारे भाई जिग्नेशભાઈ પાનસુરિયા પહેલા મંગળમાં 500 અને 1 રૂપિયો આવે એવા અમારે બેન કેવું નામ તો મને કાંઈક સારું દીધું છે પણ